પરિસ્થિતિના કારણે ઘણા લોકો જનજીવન ખોરવાયું છે, ત્યારે ઘણા લોકો સત્તા પક્ષને આડા હાથે લેવાનો નિર્ણય લીધો છે. પોતાની વેદના નેતાઓને સંભળાવવાની જગ્યાએ તેઓ ઉપર આ પરિસ્થિતિનો દોષ ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ અકોટા વિધાનસભા તેમજ સયાજીગંજ વિધાનસભાની સીમે આવેલ હરિપરા ખાતે વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા પૂરગ્રસ્તોને અનાજ કીટ વિતરણ કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમને લોકોના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. સમયની માંગ સાથે તેઓ સ્થળ ઉપરથી જતા રહ્યા હતા. ત્યારબાદ લોકોનો વિશ્વાસ રહેવી ફરીએ જ સ્થળે લોકો માટે અનાજ કીટ વિતરણ કરવા આવ્યા હતા, જ્યાં તેમને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જે રીતના પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ તમારે દ્વારા હરિપુરા અને પેન્શનપુરા કીટ વિતરણ કરવામાં શું છે? જે રીતે વડોદરા શહેરની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, પૂર દરમિયાન પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, અમારા સૌ કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ સુધી ફિલ્ડમાં હતા, લોકોની મદદે હતા. અને આજે જ્યારે પૂર ઓસર્યા છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ એક ઉદાર અભિગમ જાણીને વડોદરા શહેરમાં 35,000 જેટલી કીટો એ પૂરગ્રસ્ત લોકોની મદદે મોકલવામાં આવી છે. આજે હરિપુરા ગામની અંદર અને પેન્શનપુરા આ બંને જગ્યા પર ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આજે વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 8 ખાતે આ બંને વોર્ડમાં કીટ વિતરણ કરવામાં આવ્યું છે. અને સરકાર દ્વારા આ પૂરગ્રસ્ત લોકોને કેશડોલની સહાય મળે, ઘર વખરી જ્યાં નાશ પામી છે ઘર વખરીની સહાય મળે, અને વધારામાં કીટ વિતરણ પણ ભારતીય જનતા પાર્ટી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. લોકોને સહાય મળે એના માટે છેલ્લે સુધી મદદ કરવાનો આ ભારતીય જનતા પાર્ટીનો અભિગમ છે. અમારા સૌ કાર્યકર્તા ગઈકાલે 5-7 છોકરાઓના મનમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, જે આજે અમે એમને વિડીયો અને ફોટો દેખાડીને ગઈકાલ રાત્રે ચોખવટ કરી કે જ્યારે પૂર હતું ત્યારે પણ પાર્ટીના કાર્યકર્તાઓ આ જગ્યા પર આવ્યા હતા. અને જ્યારે એમને વિડીયો અને ફોટો દેખાડ્યા ત્યારે એમને હવે સંતોષ થયો છે. કદાચ કોઈ મહાકાલ સેના કે કોઈ જોડે સંકળાયેલા હોઈ શકે, પરંતુ હવે એમને સંતોષ થતાં આજે તમામ ગામની અંદર આજે કીટ વિતરણ થયું છે અને બધા જ ગ્રામજનોએ આ કીટનો સ્વીકાર કર્યો છે.